સંવત 2497 જેઠવદ અમાસ મંગળવાર તારીખ 22/6/71 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર નાટકમાં નિર્જરાધિકારના છંદ 50, 51 અને 52 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સમયસાર નાટકના સળંગ પ્રવચન નંબર 82. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાન, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સમયસાર નાટક નિર્જરાધિકાર છે. 50 બોલ છે. 50 ફરી નહીં, 2 લીટી ચાલે. આ ભવનો ભય નિવારણનો ઉપાય. નિર્જરાધિકાર ગરમીને નિર્જરા થાય છે એ અધિકાર. ગરમી એને કહીએ કે જેને આત્માના આનંદનો અનુભવ થયો હોય, જેને આત્માનો આનંદ આવ્યો, બધી કોઈ દુનિયામાં ક્યાંય એને સુખ લાગે નહીં. પુણ્યના ભાવમાંય સુખ બુદ્ધિ નહીં, પાપમાંય નહીં, શરીરમાં નહીં, ફળમાં ક્યાંય નહીં. આત્માના આનંદ સિવાય ક્યાંય એને સુખ બુદ્ધિ હોતી નથી. એથી એનું ચીજ ક્યાંય બીજે ટળતું. જ્ઞાનાનંદ સ્વભાવ આત્માનો છે. એવું જેને અનુભવ્યું છે, જાણ્યું છે, એને ક્ષણે ક્ષણે સ્વભાવ સન્મુખતા વર્તે છે. તેથી કર્મનો ઉદય આવે એ બધો ખરી જાય છે એમ કેવું છે. નિર્જરા નખ શીખ મિત પરમાન જ્ઞાન અવગાહ નિરખત આત્મ અંગ ભંગ સંગ પર ધન હિમ અકત ક્ષણરંગુર સંસાર વિભવ પરિવાર ભાર સસુ જહાં ઉત્પત્તિ તહાં પ્રલય જાસુ સંયોગ વિરહ પશુ પરિગ્રહ પંચ પરગટ પરખી ય ભાવ ભય ઉપજે ન ચિત જ્ઞાની નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ નિર્ખંત નિજ. નખથી શીખ, નખથી માથા સુધી જ્ઞાન પ્રમાણ હું તો આત્મા છું. નખથી તે શીખ મિત પ્રમાણ, મર્યાદા પ્રમાણે હું તો જ્ઞાન સ્વરૂપ ચૈતન બિંબ, ચૈતનના પ્રકાશનું ફૂલ એવો હું આત્મા એમ ધર્મી જાણતો. જ્ઞાન અવગા અન્યખત પોતે જ્ઞાન સ્વરૂપમાં વ્યાપતો, પોતે પોતાને જોવે. જ્ઞાન અવગા પુણ્ય ને પાપ ને રાગ આદિમાં અવગાહતો નથી. પોતાનું જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન એ પોતાની સ્થિતિનું અસ્તિત્વ એમાં એ અવગાહે છે, વ્યાપે છે. એથી એને એ નિરખે છે. હું તો જ્ઞાન સ્વભાવી આત્મા એમ જોનાર, જાણનાર, નિરખનાર. આચમ અંગ અભંગ, મારું અંગ તો અભંગ છે, અવેજ છે.
એમ જોતા સંગ પર ધન એમ અખત, જેટલો સંગ છે પરનો બધું ધન આદિ એમ જોવે છે કે બધા નાશવાન છે. અવિનાશી એક હું આત્મા છું. બાકી બધું પુણ્ય પાપના રાગથી માંડી બધી લક્ષ્મી શરીર સ્ત્રી કુટુંબ બધું સંગ જે છે એ તો પર છે, એ તો નાશવાન છે. હા, એમ જોતા ક્ષણભંગુર સંસાર વિભવ ક્ષણે ક્ષણે નાશ થાય છે. જગતની બધી ચીજો શરીરથી માંડીને અરે કૃપાપના રાગ આદિ ક્ષણે ક્ષણે નાશ પામે છે. સંસાર વિભવ પરિવાર ભાર જશું અને પરિવાર પણ ક્ષણે ક્ષણે વિલય અવસ્થાથી નાશ પામે છે. એમ ધર્મી પોતાના આત્માના અભંગ અંગને જોતો બીજા બધાના સંગને ભંગને નાશવાન જોતો એમ કે સમજાણું કાંઈ? જ્યાં ઉત્પત્તિ ત્યાં પ્રલય, જ્યાં ઉત્પન્ન થાય તેનો નાશ થાય. સંયોગો આવે, ઉત્પન્ન થાય, વળી જાય. જાતું સંયોગ વિરહ થતું, સંયોગ હોય એનો વિરહ થાય. હા, પંચાશી ઇકાઈમાં તો ફક્ત એવું છે કે પર્યાયનો સંયોગ થાય એ પર્યાયનો બીજે સમય વિરહ થાય, વિયોગ થાય. બીજી ચીજનું તો શું કહેવું? શરીરની તો જગતની ચીજો માટી ધૂળ, બીજા સ્ત્રી આત્માનો આત્મા કે એનું શરીર કે કુટુંબ પરિવાર બધો સંયોગ છે કે વિયોગ લઈને આવ્યા. પણ આત્માની પર્યાય જે ઉત્પન્ન થાય એ સંયોગી છે. ઉત્પન્ન થયું એ સંયોગ છે, બીજે સમય તેનો વિયોગ થઈ જાય. હા, એવું આત્માનું અભંગ અંગ જોતા બધું ક્ષણભંગુર અને સંયોગનો વિરહ એટલે વિયોગ. પરિગ્રહ પ્રપંચ પ્રગટ પરખી બધો પરિગ્રહ વિકલ્પથી માંડીને બધો પ્રપંચ પ્રગટ. હા, જીવતા પોતાનું જીવન રાગથી પરથી જ્યાં ભિન્ન જોયું એના જીવનમાં આખો પરિગ્રહ પ્રપંચ પ્રગટ નાશવાન દેખાય છે. ક્યાંય દ્રષ્ટિ એની સ્થિર થતી, સ્થિર થઈ છે ત્યાં થઈ છે. ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા છે. યભ ઉપજે નથી એવા વિચારકને, આવા ધર્માત્માને આ પ્રકારની વિચારધારાને લઈને આ ભવનો ભય ઉપજતો નથી. આ ભવને એટલે આ બધું આ બાયડી, આ છોકરા, કુટુંબ, પરિવાર, શરીર આ બધું મારું આવ્યું એ જોયું જશે અને હું એકલો રહી જઈશ એવો ભાવ, એવા ભાવનો ભય ધર્મીને હતો. હા, જ્ઞાની નિશંક, એ તો નિશંક નિસંદેહ નિર્ભય છે. ભય વિના મારા સ્વરૂપમાં કોઈ ભય જ નથી, કોઈ અડે એવું નથી. રાગ જેને અડતો નથી તો વળી બાહ્ય ચીજનો સ્પર્શ ક્યાં આવ્યો? એમ સમ્યક દ્રષ્ટિને પહેલી ધર્મની શરૂઆતની દ્રષ્ટિવાનને આ ભવનો ભય હોતો. નિશંક નિકલંક, મારું સ્વરૂપ નિશંક નિસંદેહ નિકલંક છે. મળ મેલ વિનાનો
સ્વભાવ ભાવ અસ્થિ સત્તા એવો નિકલંક પોતાનું જ્ઞાનરૂપ નિરખંત નિત એને જે જોવે છે કે છે હા એથી એને પર આ લોકનો ભય હતો. જોવા ધર્મની દશા સમ્યક દ્રષ્ટિની આ સ્થિતિ આમ ધર્મને માનવો કે દેવગુરુ શાસ્ત્રો હાથધર્મ નહોતું એ સમ્યક નહીં. પોતાના શુદ્ધ અખંડ સ્વભાવ આ તો સત્ય વસ્તુઆ છે. હવે આ લોકો કે આપણે વ્યવહારને નભાવવો ને એમાંથી આત્માની શુદ્ધિ કરવી આ સી રીતે થાય હે નવી શોધ છે. હરે ભગવાન શું કર્યું કે શું કરું છું તે આત્મા અખંડ આનંદ ખંડ અભંગ ભેદ છે એનો અનુભવ નથી. ત્યાં સાચી વસ્તુ કાંઈ નથી. એ વ્યવહાર ફેવાર બધા નાશવાન વિકલ્પો અને તે વ્યવહારને નભાવતા આત્મશુદ્ધિ થાય. હરે ભગવાન શું થાય દુનિયા રાજી થશે આત્મા રાજી નહીં થાય. રાજી એટલે આત્માને આનંદ નહીં આવે. વ્યવહારના આચરણનો નભાવ ને સેવન કરતા આનંદ નહીં આવે. એ તો વ્યવહાર આદિ બધો નાશવાન છે. એનાથી મારી ચીજ અખંડ નિકલંક ભિન્ન છે એવી દ્રષ્ટિના અનુભવ વિના કોઈને ક્ષણે ક્ષણે નિદ્રા અને કર્મનું ગવું થતું એ ગમે એવો વ્યવહાર કરે. હા ઉદય કે વ્યવહારનો ઉપદેશ લેવો વ્યવહારને ચેતનજી યાદ કર્યું છું હે એને એમ કહ્યું. હા આનંદજી જવાય એમ કહે ભાઈ વ્યવહાર એ લખ ડોહેલા કાંઈ ન આવે હાજરી. વ્યવહાર લખ જે રહે તેના ભેદ અનેકરી શુદ્ધ નહીં આપતા સેવતા તેરંજય એક તંતરી ભેદથી કઈ હાથ નહીં આવે ભાઈ. હા હું થી કહી શકો હવે એને ત્યાં હે શું થાય એ જાતનું બેઠવું હોય છે અથવા ફરાય નહીં એ જાતનું બે તો સંતોષ થાય નહીં તો ધર્મ કરવાની રીત બીજી લાગતી ન હોય શું કરી. અહીં તો કહે છે કે ધર્મી જીવ પોતાના આત્માને નિષ્કલંક વ્યવહારના રાગ વિનાનો એમ કે હે सदा निष्कलंक ज्ञान और देखते हैं. देखो व्यवहार नो विकल्प तो कलंक है. महाभारत नो विकल्प आदि अच्छे गुण गुणी नो भेद नो विकल्प शुभावना 3 प्रकार है ने. क्रियामय नो विकल्प शुभाव એક ભક્તિનો સ્વભાવ અને ગુણ ગુણીના ભેદનો સ્વભાવ ત્રણેય રાગ છે. એ દુઃખરૂપ છે. હવે દુઃખરૂપ છે એનાથી આત્માને નિર્સુખરૂપની દશા થાય. એ તો કલંક છે. અમુક એમ કે નિશંક નિકલંક તો મેળ છે ને બધા કવિનું પણ જ્ઞાની નિશંક નિકલંક કઈ પાછું નિશંક નો પાછું મળવું છે ને. નિકલંક નિજ જ્ઞાન રૂપ પાછું પોતાનું જ્ઞાન છે એમ. ભગવાન તીર્થંકરનું કેવડીનું નહીં એનું એ તો પર છે.
જ્ઞાન રૂપ નિજ, હું તો જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાનની પ્રધાનતા એ આત્માને જ્ઞાન રૂપ ગણ્યો છે, કારણ કે બધા ગુણમાં જ્ઞાન પ્રધાન છે અને સવિકલ્પ છે. સ્વપરને જાણવાની તાકાત છે. એથી કાંઈ તો એકલો જ્ઞાન પ્રકાશની મૂર્તિ આત્મા એ નિષ્કલંક રાગના કલંક વિનાની ચીજ છે. એમ પોતાના આત્માને જોતા એને ક્ષણે ક્ષણે અશુદ્ધતા ટળે છે અને કર્મ એને ગળે છે અને શુદ્ધતા વધે છે. ત્રણેયની નિદ્રા કહેવાય. શુદ્ધતા વધે એની નિદ્રા કહેવાય અસ્થિની, અશુદ્ધતા ટળે એની નિદ્રા કહેવાય અને કર્મ સ્પર્શ છે ગળે એને અસદબુદ્ધ વ્યવહાર નહીં બહારની નિદ્રા કહેવાય. આવી વાત છે ભાઈ. માર્ગ આવો વસ્તુ એવી છે. માર્ગ એટલે કે ભગવાને કઈ રચ્યો છે આવો માર્ગ તારે કરવો. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. એકલો જ્ઞાનનો પિંડ બીજા માણસ પિંડ, એકલો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય, જેમાં કાંઈ વિકલ્પની ગંધ નથી, વ્યવહારનું એમાં સ્પર્શ નથી. આ રીતે દ્રષ્ટિના સ્વરૂપાત્મક વસ્તુમાં આવે કે વસ્તુ એવી છે. જાણું કાંઈ એવડી છે, આવી છે એવું એને આમ બેસતું નથી. આપ ક્યાં દેખાય નહીં કેમ છે, પણ દેખાય નહીં કોણ? દેખાય નહીં એવો નિર્ણય કરે છે કોણ? તો દેખનારો એમ કે મારો નિર્ણય મને થતો નથી. મારો પાછી વાત નહીં, હું મને દેખાતો નથી. એનો અર્થ શું? હું આ કઈ છું એ મને દેખાતો નથી. એનો અર્થ શું છે? હું છું એમ તો કઈ થયું ને. હા હા, આ આત્મામાં આવ્યું 73 મને 73 ગથુંમાં નહીં. આ આત્મા અખંડ અનંત પ્રત્યક્ષ, અખંડ પ્રત્યક્ષ અનંત ચિહ્ન માત્ર જ્યોતિ. પહેલી લીટી આવી 73. હા, એ હું આ આત્મા ત્યાં નથી. જયપુરમાં નથી નહીં, એ નથી ત્યાં. આટલું ફળ હું તો એક પ્રત્યક્ષ છું, એ જ મારું સ્વરૂપ છે. ન જણાવ ને પરોક્ષ રહું એ વાત જ સ્વરૂપમાં નથી. હા, એવું ભગવાન આત્મા પોતે પોતાને નિજ સ્વરૂપે જોતા એને કર્મની નિદ્રા અશુદ્ધતા ટળે છે. આ કઈ અપવાદ ઉપા કર્યા ને આ કયા માટે કર્મ ટળે છે એમ છે? એમ કે આ ભવનું ભય નિવારણ નો ઉપાયની વાત છે ને. પરભવના ભય નિવારણ 51 બેનો શ્લોક એક જ હતો. શ્લોક એક જ હતો, કવચ એક હતો. જ્ઞાન ચક્ર મમલો જાસું અવલોક. જ્ઞાન ચક્ર મમલોક જાસું અવલોક મોકસું ઇતર લોક સમનાઈ નહીં જિસમાઈ લોક દુઃખ. પુણ્ય સુગતિ દાતાર પાપ તો સુગતિ દાતાર કેવી પુણ્યતા? સ્વર્ગાદીનું એમ કે પુણ્ય સુગતિ દાતાર પાપ દુર્ગતિ પદદાયક દો ખંડિત ખાય દો ખંડિત ખાય મેં અખંડિત શિવનાયક ય વિધિ વિચાર પરલોક ભય
नहीं व्यापत वर्ते सुखी ज्ञानी निशंक निकलंक निज ज्ञान रूप निरखंत निध છેલ્લા બે પતિ નહીં છે. જ્ઞાન ચક્ર ચક્ર એટલે પિંડ જ્ઞાનનો પિંડ આખો અંદર તે જ્ઞાન ચક્ર મમ લોક એ મારો લોક છે. મારે પરલોક ફરલોક બીજો કોઈ ગતિ ભતી છે. જાસુ અવલોક જેને જોતા અવલોકતા મોક્ષનું સુખ થાય. સ્વરૂપ જ્ઞાન પિંડ એને જોતા આનંદ આવે એ આત્માને જોયો જાણ્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ભગવાન જ્ઞાન સ્વભાવ એને જોતા અવલોકતા છે ને નિશ્ચયથી જોતા મોક્ષનું સુખ એટલે કે જે મોક્ષમાં સુખ છે એ જ સુખ આવે છે. આનંદ અતિન્દ્રિય આનંદનો અનુભવ સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ આવે છે. કે છે કે પોતાને જોતા નિજને નિરખતા ઇતર લોક મમ નહીં. એ સ્વર્ગ નરક ચાર ગતિ લોક મારો છે જ નહીં. સ્વર્ગ નરક પશુ કે મનુષ્યનો ભાવ એ લોક મમ નહીં. એ મારો લોક જ નથી. નહીં જીસમાં દુઃખ દૂર જેમાં દોષ ને દુઃખ છે તે મારો લોક નહીં. ચાર ગતિમાં તો દોષ જ ભર્યા છે અને દુઃખ છે. આ શેષાઈના ભાવ ને દેવના ભાવ કે છે કે દોષ ને દુઃખથી ભર્યા છે. બરાબર છે. આ લોકમાં જીસમાં અહીં દોષ ને દુઃખ છે એટલે કે હું તો નિર્દોષ ને આનંદ છું. મારો એ લોક છે અને પરલોક પણ એ મારો પ્રધાન લોક એ મારો છે. આ લોક સ્વર્ગ ને આદિ દોષ ને દુઃખથી ભરેલો એ લોક મારો નહીં. પૂર્ણ સુગતિદાતા ખુલાસો કરે કે વ્યવહાર જેટલો પુણ્ય ભાવ એ તો સ્વર્ગ નું આપે પણ એ સ્વર્ગ તો દોષ ને દુઃખથી ભરેલી ગતિ. પુણ્ય સુગતિદાતા પણ સુગતિ શબ્દ આપ્યો છે ને કે છે પણ પહેલી કીધી છે ને કે આ લોક મમ નહીં ઇતર લોક મમ નહીં. એ સ્વર્ગ આદિ લોક મારો નથી. તો જેમાં દુઃખ ને દુઃખ ભર્યા છે. ભગવાન આત્મા હું તો નિર્દોષ ને આનંદ ભરેલું મારું તત્વ છે. ઇતર લોક બીજો છે એ મારો લોક છે. એટલે અહીં મરીને ક્યાં જઈશ એ પ્રશ્ન ઉઠે. ક્યાં જઈશ મરીને ક્યાં જાય એ પોતે પોતામાં છે જ્યાં જાય ત્યાં. ખરેખર તો ધર્મીને સ્વર્ગની ગતિ નરકની ગતિ એના ગતિનો સ્પર્શે નથી. એને સમજાણું કાંઈ ધર્મનું રૂપ આવું છે. એ કઈ સાધારણ દયા પાલન વ્રત કરો તપાસ તપસ્યા કર્યા ધર્મ પણ એવું લોકોને ભાલું ભાંગે મારું જોઈએ. માણસ કેટલું ભરાયો લોકો ખુશી થઈ જાય. આ વાત શું લાંબી લાગે. વ્યવહાર કરશો તો કે સ્વર્ગ મળશે આત્મા નહીં એમ થયું ના માં.
એ મારો લોક નથી, એ પુણ્યનું ફળ છે. હા, વ્યવહાર, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એવું વ્યવહાર પુણ્ય એ મારો લોક નથી, એવું એનું ફળ છે. હા, પછી હું ક્યાં જઈશ એ કઈ છે? જઈશ હું જ્યાં છું ત્યાં છું. ધર્મી તો જ્યાં છે ત્યાં જ જ્ઞાન સ્વરૂપમાં છે. એ રાગમાં આવતો નથી, ગતિમાં જતો. હા, પુણ્ય સુગતિદાતાર, પાપ દુર્ગતિ પદદાયક. પાપ દુર્ગતિના પદને દે કે જે ઈતર છે એ મારી ચીજ. હા, જો પુણ્યનો ફળ જે છે ઈતર લોક છે, એ મારો લોક. તો પછી અહીં પુણ્ય પોતાનું માને એ અજ્ઞાની છે એમ કે છે. હે, જેનું ફળ ઈતર લોક છે એના કારણને પોતાનું માને એ તો ઈતર લોકને પોતાનું માન્યું, ઈતર લોકના કારણે પણ પોતાનું માન્યું. જીવને પોતાનો સ્વભાવ છે રાગ પુણ્ય રહી એને માન્યો નહીં. હાય જીવું પડે માણસને. આ બીજી વસ્તુ આમ પાછી એવી માસ આવશે. અહીં શિવનો બાદશાહ છે, તો મોક્ષપુરીનો બાદશાહ છે. ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ બાદશાહ છે. બંધન ફંદન રાગ થાગ એને છે જ નહીં. હા, અત્યારે હો દો ખંડિત ખાણ એ છે કે પુણ્ય ને પાપના ફળ રૂપે ગતિ. એ તો ખંડિત ખાણ છે, અખંડ ખાણી છે. એવો ભૂગોળ પ્રદેશ પર સમય આ તો જે પરસંગ સ્વસમય જે વિચારે બપોરે ઓલા પછી આનંદ ગંગીમાં આવે છે ને, કીધું એને શું લીધું? એને પાછું પહેલેથી સ્વસમય લીધો છે. આત્મામાં ઠરે છે સ્વસમય. આ કે સ્વસમય સિદ્ધ ન હોય, 14 દિન હોય કહો. એમ કે ભાઈ સ્વસમયની જગન્નતા ચોથે છે અને પૂર્ણતા 13મી છે. એમ કે તો ઠીક છે. ભાવનાવતી હજી પર સમય કહેવામાં આવ્યો છે. બોલો રાગ છે ને, અશુદ્ધતા છે ને, અપૂર્ણતા છે ને, વ્યવહાર નહીં છે ખરો. હા છે, પર સમય છે ને. એને રવિસારમાં કહ્યું છે એ અંતરાત્મા 12મા ગુણ સ્થાન સુધી હજી એને પર સમય કહેવામાં આવે. વૈશાખનો 2 રાગનો ભાગ છે ને એ પણ ખરેખર તો દ્રષ્ટિમાં એ પર સમયનું સ્વરૂપ જ નથી. હે, હા, એ તો જ્ઞેય તરીકે જ્ઞાનમાં છે એમ વાત છે. એટલે પરિણતિમાં અધૂરી દેખાય છે. પણ અધૂરી અને જે છે એ બધું ખરેખર તો જ્ઞાનનું જ્ઞેય છે. એવો અંતરાત્મા જે છે દો ખંડિત ખાંડ. પુણ્ય ને પાપ 2 ખંડ ભાગ છે અને એના ફળ તરીકે 2 ગતિ મળે ખંડિત ખાંડ છે. મેં અખંડિત શિવનાયક. હા, સંકિતી ધર્મી જીવ પોતાને અખંડ શિવ નાયક, હું તો મોક્ષનો નાયક છું, ગતિનો નાયક એમ કે જ બોલતો. સમજાણું કાંઈ? એ સ્વર્ગની ગતિનો હું નાયક નથી એમ કે છે. હા, 5મા મુનિઓ કે સંકિતી તો સ્વર્ગમાં જ જાય. અહીં કે છે પણ હું જાતો નથી ને એમ જાણે કે છે એટલું. સ્વર્ગ તો પરલોક છે
પરલોક એ અનેરો લોક છે, મારો લોક નથી. લોક્યંતી લોકમાં જે મારું લોક જોવાનું અવલોક છે એ તો મારી ચીજ અંતરમાં છે, એ કઈ બહારમાં છે નહીં. મેં અખંડિત શિવનાયક સમ્યક દ્રષ્ટિથી એમ સ્વીકારમાં છે કે હું તો અખંડ છું, મોક્ષના પવિત્રતાની પૂર્ણતાનો જ હું નાયક છું. હું કોઈ આ ચાર ગતિ અને એનો સ્વામી ગતિ છું, પરલોક સ્વર્ગની ગતિનો સ્વામી છું કે નરક ગતિનો સ્વામી હું નહીં. હા 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 સમજાણું કાંઈ? ગતિ છે તો ઉદય ભાવ છે, ઉદય ભાવ છે તો ખંડ ખંડ વિકારી વિભાવ છે. એનું ફળ પણ એ ગતિ દુઃખરૂપ છે, દોષરૂપ છે. આત્મા દોષ અને ગતિરૂપ હોય એમ કોઈ કેમ બને? વસ્તુ દોષ છે તો આશ્રવ છે, ગતિ છે એ આશ્રવ તત્વ છે. ઉદય ભાવ. હા હા બહુ ધીરજની વાતો છે. પણ ભાઈ આ તો જેને આ જન્મ મરણના હારા ભાવવાની વાત થાય, અવતાર કરવો એ કે છે ખંડ ખંડ. હા એ અવતાર જ મારો નહીં એમ કે છે. ખબર નથી મુનિને કે અમે તો પંચમહારામ સ્વર્ગમાં જઈશું? ના, અમે ક્યાંય જાતા નથી, અમે તો અમારા નથી. રાગ આદિ છે એ અમારી ચીજ નથી, તો એના ફળ તરીકે સ્વર્ગ આદિ એમાં અમે જઈએ છીએ કે એમાં અમે છીએ છે નહીં. હા શાસ્ત્રમાં એમ આવે સંકિતિ વૈમાનિકમાં જાય, બીજે ન જાય. એવી કથન શૈલી શાસ્ત્ર હે વૈમાનિકમાં જાય, સ્ત્રીમાં ન જાય, નપુંસક ન થાય, નાયકી ન થાય, ટોર ન થાય. આ થાય અહીં કે એ તો એક સંયોગ શું છે એનું જ્ઞાન કરાય છે. બાકી સંકિતિ ક્યાંય જાતો નથી, ક્યાંય થતો નથી. થાય છે તો જ્ઞાન રૂપ ન, જાય છે તો આનંદમાં. અરે ભાઈ વાત ભાઈ. અખંડિત શિવનાયક મોક્ષપુરીનો બાદશાહ થઈ ગયો. મોક્ષ અહીં તો પવિત્રતા છે, પવિત્રતા છે તેનો હું નાયક એમ કેવું છે. શિવનાયક છે ખરું, પવિત્રતાનો હું સ્વામી છું. એ ગતિ અને દોષ ને પુણ્ય ને પાપના ફળ ને પુણ્ય પાપ એ મારા નહીં, હું એનો સ્વામી નહીં. જો આ ધર્મ દ્રષ્ટિ થતા આવી વિધિ ને સ્થિતિ દશા હોય છે. વિધિ વિચાર પરલોક ભય, આ રીતે વિચારતા એને પરલોક ભય નહીં વ્યાપત. પરલોક ભય વ્યાપતો જ નથી અને વર્તે સુખિત, આનંદ રૂપે વર્તે, આનંદમાં વર્તે, અનાકૂળતાના સમાધાનમાં વર્તે છે. જ્ઞાની નિશંક નિકલંક નિજ, ધર્મી જીવ તો નિશંક છે, નિસંદેહ છે, નિર્ભય છે કે અખંડ ચૈતન્ય સ્વભાવ એ હું છું. એમાં ખંડ ખંડ પુણ્ય પાપ ને એના ફળી હું. એથી એને પરલોક ભય વ્યાપતો, પરલોક ભય આવતો નથી, પરલોક ભય દશામાં થતો નથી. દશામાં ગતિ થતી નથી તો પછી પરલોક ભય ક્યાંથી આવ્યો એમ કે છે. દશામાં પરગતિ વ્યાપતી નથી.
સમજાણું કાંઈ જ્ઞાન હે આપતી નથી શેનો ભાઈ. હા, આવું ચૈતનનું સ્વરૂપ ભગવાન બાદશાહનું છે. એવી જેને ખબરો નથી એને ધર્મ થયા અને આવો ધર્મ કર્યા શું થાય. અનાદિથી લૂંટાણો છે ને અને લૂંટાવાનું એને હારું માગે છે. ભાવમાં લૂંટાઈ ગયો છે. હું કહેતો હતો ને નીકળી પરલોકમાં ઓલા નાદલ કરવાને બોટાદમાં. હવે એ પુણ્ય ધર્મ ક્રિયા કરવા જો સુખ સ્વર્ગમાં સુખ તો ભોગશે પછી ધર્મ થાય છે. એ જૂના માણસ અમારા બોટાદ અંદરમાં નાગરપુર છે જોડી બે ગાંવ વ્યાસમાં આવી નહીં સલો છે ને સલો રીત સખી કાઢી કાઢી મકાન 10-12 કરતા હતા. સલો બાંધતા ને હારખાને ટાટા બહુ એનું કેશુલાલ એ બાંધતા સલો તો વર્ગમાં નથી વાતો કહેતા હતા. એ ભાઈ કેશુભાઈ તો કેશુભાઈ નો બાપ વખત કરતો હતો. હે નિમો શ્લોક બીજો કરતા હતા બીજો એમાં શ્લોક એમાં એમ છે ને એમાં કેશવ એમ છે એમાં શ્લોક બહુ કરતા હારખાનમાં કાંઈ ધર્મની ખબર ન હોય. ફક્ત મારા રાય સાંભળવું અને આર પાણી નિર્દોષ દેવા બસ જાઓ. મહારાજ એમ કે નિર્દોષ પાણી આપે આર પાણી નિર્દોષ લે બે સુગતી જાય તો પાઠ છે. મોહાદાયી મોહાજીવી દોરી ગછંતી સુગઈ મારા હિરાઈ મારા બહુ કે જ્યાં છે એમ કે પહેલેથી જ કે કરીને આવીને તો એના માટે હાર ન બનાવે. સાધુ માટે હાર ન બનાવે માટે પહેલેથી જ વાત મૂકે. એવો ભાઈ સાધુ આવે તો હાર પાણી એના માટે કરવા નહીં. એને માટે કંઈ પણ પાણી કર્યા ગરમમાં ગળાશો એમ કે પેલા તો જાય તરત એટલે કંઈ કરે નહીં એકદમ જાય. ટાણું 4 પાણી વાળી લઈ જઈશ કઈ રોટલી બેઠી કઈ રંધાવે પછી બપુ આખે કઈ વાળા હોય નહીં. સાધુ માટે કાંઈ ન કરાય. પાણીનો બિંદુ ન કરાય. નિર્દોષ આ પાણી દે એના પાણી નિર્દોષ લેનાર મોહાદાયી નિર્દોષ દાતા નિર્દોષ જીવનારા ડોબી ગઠનથી સુગઈ 5મો અર્જુન છે. એ સુગતિ નો ધર્મ કરે પાછો મુગતિ 5મું છે ઓ ગાથાનો 2 પાડે છે. ઓ ગાથાનો છેલ્લો 6 ડોબી ગઠનથી સુગઈ. બિચારા બધી કથા હિરાઈ મારા સંપ્રદાયના ગુરુ નિર્દોષ પાણી આ બધા અત્યારે ગોટા હોય એવું નહીં. બિલકુલ પાણી આવે અને મારી માટે જૈન પાણીનો બિંદુ જ નહીં. રક્ષા રહે સાચી આવે બિચારા માની લીધું છું એ ક્રિયા માની લીધું શું થાય. સારામાં સારા કહેવાતા હિન્દુસ્તાનના હીરા અત્યારે એ વાત અનેક વર્ષમાં કોઈ છે નહીં એવું. એવી ક્રિયા હતી હીરાજી મારા હીરા હિન્દુસ્તાનના હીરા ક્રિયા આવી બસ નામ તો આ મિથ્યા નહીં. જોયા થઈ કે નહીં તમે નહીં ચમોતેરમાં ભૂલી ગયા. હે હા પાલકી ત્યાં બાયા સુરેન્દ્રનગર ચમોતેર ચૈત્ર પદાર્થમ 27 ત્યાં બહુ મજા બધી થતા. પણ આ તત્વ જ નહોતું કઈ નહીં. કાને કોઈ નહોતું. જેને મરી ગયા છે તો 2 વર્ષનો છોકરો મરે
એ હું લાખો પછી રોતા. 5-5 લાખના આશ્રમ્યા રાયચંદ ગાંધી બોટાદવાળા જરાઈ મારાનું નામ આવીને ગુજરી ગયા. આંખોનું ધારા હો અહીંયાથી બીજા જ્યાં પાલકી મોટી કરી આબરૂવાળા અમે આવ્યા. અમને પાંડુ છેટે આવ્યા. પછી પાલકી ઉપાડી. સાધુ રોવે, આરજા રોવે, ગ્રસ્તો રોવે, 2 વર્ષનો છોકરો મેળવી એમ રોવે. તો એવો પ્રેમ હતો. માની ક્રિયા હતી એ બધી પ્રમાણે કરતા મજા. આ વાત તો હતી જ નહીં. હા હા અહીં તો કે છે કે વિકલ્પ શુભ છે એ બંધનું કારણ છે. એને ધર્મનું કારણ માને તો મિથ્યા લાગે છે. હા હા એવી વાત બાકી. એ માર્ગડા વિતરાગના અંતર. વિતરાગ કે આત્મા હે જ્ઞાની નિશંક નિકલંક નિજ. નિકલંકો વિતરાગો આત્મા. વિતરાગ સ્વરૂપ છે. જ્ઞાન રૂપ નિરખંત નિત. નિત છે ને પોતાના આત્માને તો જ્ઞાતા પણ હંમેશા જોવે છે. રાગ વાવન, ક્રિયા વાવન, પુણ્ય વાવન, સ્વર્ગમાં જનારો એમ જોતો. હા મને બનારસી દાસે પણ કેટલું મૂક્યું. હવે મરણનો ભય 52 નીચે શ્લોક 27. પ્રાણોછેદમુદાહરંતિ મરણમ પ્રાણાકિલર્ષયાત્મનો જ્ઞાનમ તત્સ્વયમેવ શાશ્વતતયા નોચ્છિદ્યતે જાતુ ચિત્ત તસ્યતો મરણમ ન કિંચનમ ભવેત તદ્ભી કુતો જ્ઞાનિનો નિશંકમ સતતમ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિનંતી. એ વેદનાનો જુદો છે. વેદનાનો જુદો પ્રસાર છે. એનું પદ જુદું છે. આ તો એકનું પદ આ છે. મરણ ભયનું પદ જુદું છે ને. વેદના જુદું છે. જુદું છે. કલેશ જુદો અને બે જુદું. ફરસ જીવ નાસિકા નયનયરુ શ્રવણમ રસઈતિ મન વચતન બળતી શ્વાસ આઉથિતિ એ 10 પ્રાણ વિના તાહી જગ મરણ કહી જઈ જ્ઞાન પ્રાણ સંજુગત જીવ ત્યું કાળ નથી જઈ યચિંત કરત નહીં મરણ ભય નય પ્રમાણ જીન વરકથી જ્ઞાની નિશંક નિકલંકની જ્ઞાન રૂપ નિરખંત નિત. એ 27માં વર્ષનું પદ છે. કે છે કે ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ એમ પોતાને વિચારે છે કે આ 5 ઇન્દ્રિયો જે છે ફરસ, જીભ, નાક, આંખ, ઇન્દ્રિયો એ ઇન્દ્રિય ઇન્દ્રિય છે. મન વચન ને તન. મન વચન ને શરીર એ 3 બોક્સ અને શ્વાસ ને ઉશ્વાસ આયુષ 9 અને આયુષ શ્વાસ ઉશ્વાસ 9 આયુષ 10. એ 10 જળ છે. એ 10 પ્રાણ વિનાશ. ઇન્દ્રિયોનો નાશ, મન વચન તનનો નાશ, શરીરનો નાશ, વાણીનો નાશ, મનનો નાશ, શ્વાસોશ્વાસ, જળ નાશ,
આયુની સ્થિતિનો નાશ, એ બધા નાશવાન પ્રાણ છે. એ ધર્મી એને પોતાના પ્રાણ માનતો તો આ ઇન્દ્રિયો મારી છે માનતો નથી એમ કે છે. આ તો જડની છે. મન વચન ને તન એ મારા છે એમ માનતો નથી. એ બધા જડના છે. હા, શ્વાસ એ મારા નથી, એ જડનું છે. અને આયુષની સ્થિતિ, શરીરની મુદત એ જડની છે. એ 10 પ્રાણ વિનાશ તાહી જગ મરણ કહે જઈએ. એ 10 પ્રાણનો વિયોગ એને દુનિયા મરણ કહે છે. જ્ઞાની એને પોતાના માનતો નથી, માટે એનું મરણ ભાઈ એને હોતો. હા, જ્ઞાન પ્રાણ સંયુગત. ત્યારે મારા પ્રાણ કોણ છે? હું તો શાશ્વત ચૈતન પ્રાણથી જીવનારો આત્મા છે. આ 10 પ્રાણથી જીવન એ જીવનું જીવન જ નથી. હા, મનથી મનનું રહેવું, મન બળ એ જળ છે એમ કે છે. વાણી, કાયા અને શ્વાસ ને આયુષ, 10 પ્રાણ વિનાશ એને જગત મરણ કે છે. પણ એ પ્રાણ મારા નથી. હું તો જ્ઞાન પ્રાણથી સહિત છું. આવા 10 પ્રાણથી સહિત નથી. 10 પ્રાણથી સહિત નથી. 10 પ્રાણથી સહિત નથી, પણ જ્ઞાન પ્રાણથી સહિત છું એમ. તમારી એમ ઇન્દ્રિયો મોડી પડી ગયો. હા, વાણી બળ પણ હમણાં જેવું પહેલા હતું એવું નથી. હા, પણ મારું હતું નહીં, પછી કોને હાથમાં. પહેલું જે હું બોલતા હું અત્યારે હવે બોલી શકતા નથી તમે. હા, પણ હું પૂતગલની ભાષા હતી. એ ક્યાં પ્રાણી, ક્યાં તારું ક્યાં હતું? વચન પ્રાણી તારા ક્યાં હતા? હા, હા, હા. મન પ્રાણી તારા ક્યાં હતા? શરીર તો છે પર. હા, હા. જ્ઞાન પ્રાણ સંયુગત. परंतु आत्मा तो ज्ञान प्राण संयुक्त है, क्षण काल में कभी भी नाश होने वाली नहीं है. जीवत्यों काल छी जઈએ. ભગવાન આત્મા જીવતર શક્તિમાં આવે છે ને. જીવતર શક્તિથી જીવનારો તિકાળ છે. એનો કોઈ દી નાશ થતો નથી. શેનું મરણ હોય એને? મરણનો ભય શું? હા, જ્ઞાન પ્રાણ સંયુગત. જીવતી હું કાળ નથી જઈ. ત્રણેય કાળમાં ભગવાન જ્ઞાન પ્રાણથી કોઈ દી નાશ થતો શાશ્વત જ્ઞાન પ્રાણથી પ્રભુ છે. એવી અંતરની દ્રષ્ટિને લઈને ધર્મીને 10 પ્રાણના વિયોગના મરણનો ત્રાસ અને ભય હોતો નથી. ય ચિંત કરત નહીં મરણ ભય. આ રીતે વિચારણા શ્રદ્ધા અને જ્ઞાનમાં હોવાથી એને મરણનો ભય હોઈ શકતો. દુનિયાને મરણ કરનો ભય છે, જ્ઞાનીને આનંદનો લહેર જો. કોણ મરે, કોણ જીવે, ક્યાં હતો હું તે એમાં ટકતો. હું તો જ્યાં છું ત્યાં છું. એવા મારા પ્રાણનો મારાથી કોઈ દી વિયોગ ન થાય. નિશ્ચય સત્યની વાતો એવી જની ઝીણી લાગે.
પણ વસ્તુ તો સત્ય તો આ છે. સમાધિ મને કોને કે પણ સમ્યક દર્શન વિના સાંભળે એટલે હું થયું ક્યાં છે સમાધિ મરણ કોને સમાચાર વાતો કરે નથી. સમાધિ મરણ કોને કે જેને અંતરમાં રાગથી ભિન્ન શાંત સ્વરૂપ આનંદ સ્વરૂપ સમાધિ સ્વરૂપ એવું જેને ભાન થયું છે એને દેહના છૂટવા કાળે સમાધિ હોય. પણ રાગને પોતાનો માને છે, વિકલ્પનું આચરણ પોતાનું માને છે, આ ક્રિયા શ્વાસ આદિની મનની વાણીની મારી છે, એ તો મરી જાય છે એમાં ભેગો. હા, સમાધિ ક્યાં છે એની? એક જણ પૂછતો હતો ને એક માણસ. અત્યારના મહારાજ મરણા પંચમારાના સમાધિ મરણ તરફડીને મળતા શીખે એમ પૂછવું. કારણ કે બિચારા વ્રત લઈને બે સંકેત ન મળે, ભાન ન મળે. વ્રત લઈને બે પડીમાં લઈને બે મતના વખતે આમ હાય હોય એમ તરફ તડફડિયા મારતા હોય ને દેહ છૂટે, સમાધિ મરણ થઈ ગયા. થોડી નથી સમાતો બીજું હું કે બહારમાં તો. અહીં તો કે છે આવું વિચારતા મારા ચૈતન ભાવ પ્રાણનો તો મારે કોઈ બી વિયોગ હોય નહીં, એટલે મરણ કોનું? 10 પ્રાણ તો નાશવાન છે, તે નાશવાન છે એવા થયા. તું બાન્યું છું એવું થયું, એમાં મને ક્યાં મરણ આવ્યું? એવું આત્મા અંતરમાં શાશ્વત ચિદાનંદ મૂર્તિ એની દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો, એને આ મરણ ભરણ થઈ ભવ હતા. નય પ્રમાણ જીનવર કથિત નિશ્ચય નયથી આવું વસ્તુ છે એમ નયથી અને પ્રમાણ સહિત તત્વ સ્વરૂપ ચિંતન કરને में વિકાળી દ્રવ્ય છો અને વર્તમાન પર્યાયની પરિણતિ શુદ્ધ છે. એમાં રાગ આદિ કે બીજા પ્રાણ મારે છે નહીં. એમ નય પ્રમાણ સહિત તત્વ સ્વરૂપ ચિંતન કરને से મરણનો ભય નહીં હોય. જીનવર કથિત ભગવાને જે આત્મા ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ કહ્યું એ નિશ્ચય નહીં, અને એની શુદ્ધ પરિણતિ વર્તમાન છે એ વ્યવહાર નહીં. આ 10 પ્રાણી જીવો એ વ્યવહાર એ નહીં એમ કે છે. ભાવ પ્રાણથી પરિણમનું જીવવું એ વ્યવહાર નહીં, અને ભેગા જે વસ્તુ છે નિશ્ચય એમ. હું જ્ઞાન પ્રાણથી આનંદ પ્રાણથી જીવનારો તો એની પરિણતિ જે જ્ઞાન ને આનંદની છે એ વ્યવહાર નહીં છે, અને ભેગાવ જે છે એ નિશ્ચયની છે એમ લઈને પ્રમાણ. પણ આ 10 પ્રાણી મારા વ્યવહારના છે, નિશ્ચય પ્રાણ આ છે એમ નહીં. સમજાણું કાંઈ? જે એમાં નથી એની એક પ્રમાણને વ્યવહારને નિશ્ચય ક્યાંથી થપવું એમ કે એ તો પરમા છે. જીનવર કથિત ભગવાને કહ્યું કે નિર્મળ પર્યાય છે એ વ્યવહાર છે, ત્રિકાળ છે નિશ્ચય છે. પ્રાણથી જીવવું છે એમ કેવું છે ને, જ્ઞાન આનંદ પ્રાણથી જીવવું છું તો ધ્રુવ તો શાશ્વત છે, પણ એની પરિણતિ પણ એ જાતની હોય છે. એથી જીનવરે કહેલું નિશ્ચય તત્વ અને એને કહેલો વ્યવહાર પરિણતિ એવા પ્રમાણથી જોતા એને જ્ઞાની નિશંક છે, ધર્મી જીવ નિશંક નિસંદેહ છે, નિશંક નિકલંક છે, એને રાગ આદિનો વ્યવહારનો કલંક છે. નિજ જ્ઞાન રૂપ નિર્કંઠ નીચ પોતાને જ્ઞાન રૂપે હંમેશા સદાય
હું તો જ્ઞાતા દ્રષ્ટા આનંદ છું. ત્રિકાળ 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 આ જીવન એ મારું જીવન છે. ઓલા વાંધા ઉઠાવે છે ને જીવન જીવાનું નહીં કયું શોકભાઈ એથી મારે જીવન જીવા જેવો એવું તો સંસારના પ્રાણી જીવો સુખી અને જીવવા જેવો એ ભગવાનનો ઉપદેશ છે. એટલે એને વિચાર નાખ્યું છે એટલે ટીકા કરી. કોણ ખરે જીવે કોણ? પ્રાણથી જીવવા જો એમ ભગવાને કીધું. પ્રાણી એના છે, એના નથી, એનાથી જીવો એમ ભગવાન કહે. હા, એ લોકોએ ઠરાવી દીધું એમ જ બોલે. મહાવીરનો સંદેશ જેવો જીવવા જેમ બોલે. સ્વાગત થાય ને માણસો બધા ભેગા થાય. જુવાન માણસ બોલે મહાવીરનો સંદેશ જેવો ને જીવવા જેવો. અરે પણ ભગવાનનો સંદેશ એ છે જ નહીં. આપણે સાંભળી પૂછશે ને બોલે ના પડે નહીં. ભગવાનનો સંદેશ તો આનંદ ને જ્ઞાનના પ્રાણ જેતા છે. દર્શન, જ્ઞાન, સુખ ને શાંતિ, સત્તા એ પ્રાણે જીવન કરવું પર્યાયમાં એ વ્યવહાર છે. પછી જીવનની વાતે ક્યાં જીવી તો આવી હોય પણ રહે છે એની એ તો પ્રાણીના આત્માના છે નહીં, જડના છે. અશુદ્ધ પ્રાણીની પર્યાયના ગણવું તો પણ એ અશુદ્ધ નિશ્ચયથી છે. એના સ્વભાવના, એના પોતાના નથી. ગુના તો નથી પણ એની યોગતાથી જીવે છે. અમુક પર્યાયમાં એ સંયોગી ભાવ છે. પોતાનો સ્વભાવ નહીં, પૂતગલના છે એ નીચેથી. અશુદ્ધ ભાવ પ્રાણ જે છે ને જેનાથી જે થાય તે કરણ આવ્યું ને, કરણ નો આવ્યું સજાઈમાં આવ્યું હતું. પ્રકૃતિ આદિ કરણ, કરણથી નિર્જના એક નિર્જાય, જેનાથી નિર્જાય એના કરણથી નિર્જેલા બધા અશુદ્ધ ભાવો બધા એના નિમિત્ત, આત્માના નહીં. બહુ આપણું કામ જગત ને જ્ઞાનરૂપ નિર્ખંત નિત્ય જપ સદાય પોતે પોતાના સ્વભાવને નિરખે છે તે જોવે છે. અહીં તો પરને જોવે છે એ ના પડી પછી એમ કે આ પ્રાણી જીવે છે એમાં પરને જોવે છે એમ ન આવ્યું. ભાઈ આ 10 પ્રાણી ગયા, નાચ્યા હતા, નાચ્યા એને જોવે છે એમ ન આવ્યું. પોતે પોતાના જ્ઞાન ભાવમાં જે છે એને પોતે જોવે છે. એને ક્ષણે ક્ષણે કર્મની નિદ્રા થાય છે, એને નિદ્રા થાય છે. પપ્પા બંધી કરી નિદ્રા, હમણાં બહાર નીકળવું નહીં, પચકાણ કરો, થઈ ગઈ નિદ્રા, સમાધિ મરણ. મરણ કે સમાધિ હતા. હા, એ વેદના મરણના વાત કરી. વેદનાના ભયનો શ્લોક છે.